નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ. હું નિમેશ પટેલ. આગળના વિડીયોમાં આપણે સરવાળાની વડીવાળા સરવાળા, સાદા સરવાળા વિશે ચર્ચા કરી. તો હવે આગળ ભાગ 2માં આપણે જોઈશું દશાંશ સરવાળા, એટલે કે પોઈન્ટવાળા સરવાળા. પોઈન્ટવાળા સરવાળા અને સાદા સરવાળા એમાં શું ફેર હોય તેનો તફાવત જોઈશું, અને આજે પોઈન્ટવાળા સરવાળા વિશે ચર્ચા કરીશું. તો ચલો પહેલાં અહીંયા કાલનું રિવિઝન કરીએ. 3428 પ્લસ 221 પ્લસ 29. ચલો આ રીતના કોઈ સરવાળો આપેલો હોય તો અને ઊભો કઈ રીતના લખશું? તો પહેલાં 3428 પ્લસ ચલો એકમનો અંક 8, તો એના નીચે એકમનો અંક કયો આવશે? 1, પછી 2 અને 2 પ્લસ ચલો આનો એકમનો અંક 9 અને આગળ 2. ચલો સરવાળો કઈ રીતના કરવાનો? તો રાઉન્ડ ફિગર સંખ્યા થાય એ અંકો પહેલાં ગણવાના. તો 9 + 1 એટલે 10 + 8 એટલે 18 નો 8 વધી આવશે 1. ચલો 2 2 4 2 6 ને 1 7. 4 + 2 એટલે 6. પાછળથી સંખ્યા એમના એમ નીચે આવશે. જો વધી આવે તો આગળ લખવાની, ના આવે તો સંખ્યા એના એ નીચે. ચલો એ જ રીતના બીજી સંખ્યા 4005 + 23. ચલો 4005 + 23 કઈ રીતના લખશું? તો પહેલાં લખશું 4005 વત્તા, ચલો 23 ક્યાં મૂકશું? તો 3 એ 5ની નીચે આવશે અને આગળ 2 આવશે. ચલો 5 + 3 એટલે આવશે 8. ચલો પછી 2 + 0. કોઈ સંખ્યામાં 0માં કોઈ સંખ્યા ઉમેરીએ તો કેટલો જવાબ આવશે? સંખ્યા પોતે. તો શું આવશે? 2. ઉપરથી આવશે 0 અને ઉપરથી આવશે 4. તો આ રીતના સરવાળાની ચર્ચા આપણે ભાગ 1માં કરી. તો હવે ભાગ 2માં શું આવશે? તો પોઈન્ટવાળા સરવાળા. ચલો પોઈન્ટવાળા સરવાળામાં કઈ રીતના કરશું? પોઈન્ટવાળા સરવાળા. ચલો એમાં રકમ કઈ રીતના આપેલી હોય? તો આ રીતના કોઈ રકમ આપેલી હોય 134.8 પ્લસ 130.6. ચલો આ રીતના કોઈ રકમ આપી હોય તો સરવાળો કઈ રીતના કરશું? તો ચલો પહેલાં શું કરવાનું? રકમને ઊભી ગોઠવશું. તો 134.8 પ્લસ ચલો પાછળ તો પહેલાં ધ્યાન શું રાખવું કે પોઈન્ટની નીચે પોઈન્ટ. ચલો આગળની સંખ્યામાં પોઈન્ટ હોય એની નીચે આ પોઈન્ટ મૂકવું. તો પોઈન્ટ કેટલા આવશે? આ. ચલો આમ શું કરશું? અંકો ગોઠવશું. આટલા આવશે 6, પછી 0, પછી 3, પછી 1. તો આ સંખ્યા પોઈન્ટવાળા સરવાળામાં એક જ વસ્તુ યાદ રાખવી કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. ચલો સરવાળો 6 + 8 એટલે કેટલા થાય? 14. વધી આવશે 1. 4 + 1 એટલે 5. 3 + 3 એટલે 6 અને 1 + 1 એટલે 2. ચલો હવે શું કરશું? તો જો પોઈન્ટની લાઈન છે તો જવાબમાં પણ પોઈન્ટ મૂકીશું. તો અહીંયા શું આવશે? પોઈન્ટ. ચલો જવાબ શું આવ્યો? 265.4. ચલો એ જ રીતના બીજું ઉદાહરણ જોઈએ. 234.3 પ્લસ 12.8. ચલો આ પોઈન્ટવાળો સરવાળો, એની બાજુમાં સાદો સરવાળો લખીએ. 2348 પ્લસ 23. ચલો આ બંને સરવાળામાં શું તફાવત એ ચેક કરીએ. તો ચલો પહેલાં સાદો સરવાળો કઈ રીતના ગણશું? તો 2348 પ્લસ એકમના અંક નીચે એકમનો અંક આવશે 3, અહીં આગળ આવશે 2. ચલો 8 + 3 એટલે કઈ રીતના? 8 ને 3 11 વધી 1. 4 ને 2 6 ને 1 7. ઉપરથી આવશે 3 અને ઉપરથી 2. તો કેટલો જવાબ આવશે? 2371. જ્યારે પોઈન્ટવાળા સરવાળાને કઈ રીતના ગોઠવવો? તો ચલો જોઈએ. 234.3. ચલો હવે શું કરવાનું? તો આ જે સંખ્યા આપી હોય તે એકમના અંક નીચે ના લખવાની, આમાં પોઈન્ટના નીચે પોઈન્ટ લખવો. ચલો આ પોઈન્ટ હોય તો ક્યાં મૂકવો? આ પોઈન્ટની નીચે. સંખ્યા પાછળ આવશે 8, આગળ 12. ચલો પ્લસ 8 + 3 11 નો 1 વધી આવશે 1. 4 + 2 6 ને 1 7. ઉપરથી 3 + 1 એટલે 4. ઉપરથી આવશે 2. તો શું જવાબ આવશે? 247.1. તો ચલો બીજું એક ઉદાહરણ જોઈએ.
3438.3 વત્તા 121.13. ચલો આ રીતના કોઈ પોઈન્ટવાળો સરવાળો આપેલો હોય તો કઈ રીતના ગણશું? તો આગળની સંખ્યા લખીશું 3438.3. ચલો હવે આ 3ની એકમના અંક નીચે નહીં લખવાનું, તો શું કરશું? પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવશું. ચલો અહીંયા આગળ જે પોઈન્ટ આવ્યો એના નીચે જ આ સંખ્યાનો પોઈન્ટ આવશે, તો અહીંયા આગળ પોઈન્ટ. ચલો પાછળ કઈ સંખ્યા? 13, તો અહીંયા આગળ આવશે 13. ચલો આગળ 121, તો અહીંયા આગળ આવશે 121. પોઈન્ટવાળા સરવાળામાં પોઈન્ટ પ્રમાણે સંખ્યા ગોઠવવી. પોઈન્ટની પાછળ 2 અંક હોય તો 2 લખવા, પણ એક વસ્તુ યાદ રાખવી કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવો. જ્યારે આમાં શું હોય તો એકમના અંક નીચે એકમનો અંક મૂકવો. અહીંયા અંક જોવામાં આવતા નથી, અહીંયા પોઈન્ટ જોવામાં આવે. પોઈન્ટની નીચે પોઈન્ટ, જવાબનો પોઈન્ટ પણ કેટલા આવશે? તો આટલા, એની નીચે સીધી લાઈનમાં છે. ચલો હવે સરવાળો અહીંયા આવશે 3. કંઈ ના હોય એટલે 0 મૂકવું હોય તો મૂકી શકાય, ન મૂકો તો ચાલે. તો 3 + 0 એટલે 3. 3 + 1 એટલે આવશે 4. ચલો અહીંયા આગળ પોઈન્ટ. 8 + 1 એટલે 9. 3 ને 2 5. ચલો 4 ને 1 5. આગળથી આવશે 3. તો શું જવાબ આવશે? 3559.43. તો આ રીતના પોઈન્ટના ઉદાહરણ પણ ગણી શકાય. કોઈ સરવાળો આપેલો હોય 346.21 + 212.3, તો કઈ રીતના ગણશું? તો પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવી અને પહેલાં અંકોનું સ્થાન ગોઠવશું. તો ચલો 346.21, ચલો પ્લસ શું કરવાનું? એકમના અંક નીચે એકમનો અંક નહીં ગોઠવવાનો, પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવશું. તો અહીંયા પોઈન્ટ, તો આ પોઈન્ટ શું આવે છે? પોઈન્ટની નીચે. ચલો પાછળ 3 અને આગળ 212. તો આ રીતના સરવાળો ગોઠવી શકાય. ચલો હવે 1 કંઈ ના હોય તો શું હોય? 0 એટલે 1 + 0 એટલે 1. ચલો 3 + 2 એટલે આવશે 5. 6 + 2 એટલે 8. 4 + 1 એટલે 5. 3 + 2 એટલે 5. જે રીતના આપણે સાદો સરવાળો કરીએ એ રીતના જ સરવાળો કરવો, પણ શું કરવું? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ અને નીચે જવાબમાં પણ પોઈન્ટ મૂકવો. ક્યાં મૂકવો? તો પોઈન્ટ નીચે લાઈન હોય તે જ લાઈનમાં નીચે જવાબમાં પણ પોઈન્ટ મૂકવો. ચલો બીજી સંખ્યા જોઈએ. ચલો કોઈ આ રીતના સંખ્યા આપેલી હોય 3648.3 + 21.22 + 131.14. ચલો પોઈન્ટ પછી 1 અંક, 2 અંક, 2 અંક, તો કઈ રીતના ગોઠવશું? તો ચલો 3648.3. ચલો પ્લસ આ પોઈન્ટને નીચે આ પોઈન્ટ મૂકીશું. તો પોઈન્ટની નીચે પોઈન્ટ, પાછળ 22 તો આવશે અહીંયા આગળ 22, આગળ 21 તો અહીંયા આગળ આવશે 21. પ્લસ ચલો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ, પાછળ 14 તો અહીંયા આગળ 14, આગળ 131 તો અહીંયા આગળ 131. તો આ રીતના સંખ્યા ગોઠવી શકાય. ચલો હવે સરવાળો 4 + 2 એટલે 6. 3 ને 2 5 ને 1 6. ચલો પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ. 8 9 અને 10 ની 0 વધી આવશે 1. 4 5 6 7 8 9 ને 1 10 ની 0 વધી આવશે 1. ચલો 6 ને 1 7 અને 1 એટલે 8 અને ઉપરથી આવશે 3. તો જે પ્રમાણે સાદો સરવાળો ગણીએ એ જ રીતના સરવાળો ગણવો, પણ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું ભૂલી ના જવાય તે ધ્યાન રાખવું. તો આ રીતના ગણી શકાય. તો કેટલો જવાબ આવશે? 3800.56. ચલો દાખલા નંબર 3. 42.51 + 3.8 + 2.7. ચલો આ દાખલો કઈ રીતના ગણશું? તો પહેલાં શું આવશે? 42.51 પ્લસ પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે આવશે પોઈન્ટ, પાછળ આવશે 8, આગળ આવશે 3. ચલો પોઈન્ટની નજીક અંક હોય તો પોઈન્ટની નજીક જ લખવો, એકમના અંક નીચે લખવો નહીં. આગળ 3 તો 3. ચલો પછી શું આવશે? 2.7. તો પોઈન્ટ નીચે પોઈન્ટ, પાછળ 7 આવશે અને આગળ 2. ચલો સરવાળો 1. ચલો 8 + 7 તો કેટલા થશે? 15 ને 5 20 વધી આવશે 2. ચલો 2 2 4 2 6 2 8 ને 9 તો અહીંયા આગળ 9 ઉપરથી આવશે 4 અને પોઈન્ટની લાઈનમાં શું આવશે? પોઈન્ટ. તો કેટલો જવાબ આવશે? 49.01. ચલો દાખલા નંબર 4. 621.03 +
14.08 વત્તા 71.5। ચલો આ રીતના દાખલામાં શું કરવાનું, તો 621.03 પ્લસ આ પોઈન્ટની નીચે આ પોઈન્ટ, પછી સંખ્યા 08, આગળ શું આવશે 14। ચલો ફરીથી શું કરશું, પોઈન્ટની નીચે પોઈન્ટ, પાછળ તો 5 અને આગળ તો 71। હવે સરવાળો, ચલો 8ની લાઈનમાં કોઈ નથી, શું આવશે 8, 5 વત્તા 3 એટલે 8। ચલો 4 અને 1 5 ને 6, 7 8 9 અને 1 એટલે 10ની 0 આવશે, વધી આવશે 1 અને 6 ને 1 7, તો શું જવાબ આવશે 706.88। તો ચલો હજુ એક ઉદાહરણ જોઈએ આગળ। ચલો 0.1 પ્લસ 0.11 પ્લસ 0.111। ચલો આ ઉદાહરણને કઈ રીતના ગણશું, તો પહેલાં શું આવશે 0.1, ચલો પ્લસ પોઈન્ટના નીચે પોઈન્ટ, આગળ 0 પાછળ 11, આ રીતના। ચલો પોઈન્ટના નીચે પોઈન્ટ, આગળ 0 પાછળ 111। ચલો શું આવશે, તો અહીં આગળ આવશે 1, પછી 1 વત્તા 1 એટલે 2, 1 2 3, પછી આવશે પોઈન્ટ, પછી આવશે 0। તો શું કરવાનું, અહીં આગળ એકમનું કે દશકનું અંક ધ્યાને લેવું નહીં, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકતા જાઓ તો એ પ્રમાણે ગણતરી કરવી। ચલો બીજું ઉદાહરણ, 1.11 પ્લસ 1.111 પ્લસ 1.1111। ચલો કઈ રીતના ગણશું, તો 1.11 પ્લસ 1.111, ચલો આગળ પ્લસ 1.1111। તો શું કરશું, પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે તો જવાબમાં પણ પોઈન્ટ કેટલા આવશે, આટલો। ચલો 1 2 3, ચલો શું આવશે 1 વત્તા 1 એટલે 2, ચલો 3 3 અને આગળ શું આવશે 3, તો શું જવાબ આવશે 3.3321। તો આ પ્રમાણે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી ગણતરી કરવી। ચલો હજુ એક ઉદાહરણ જોઈએ, 4.002 પ્લસ 13.8 પ્લસ 6.5। ચલો આ ઉદાહરણને કઈ રીતના ગોઠવશું, તો પહેલાં લખશું 4.002, પછી તો આ પોઈન્ટની નીચે આગળ 13, તો અહીં આગળ 13 લખશું, પાછળ 8 તો 0.8। ચલો પ્લસ 6.5, તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે 6.5, તો પોઈન્ટ પછી 5 એટલે અહીં આવશે 5 અને આગળ આવશે 6। આ રીતના સંખ્યા ગોઠવવી। શું ધ્યાને લેવું, તો ખાલી પોઈન્ટના પ્રમાણે સંખ્યા ગોઠવવી। ચલો હવે 2, 8 વત્તા 5, 2 પછી શું આવશે, તો આ 0 નીચે આવશે તો 0, 8 વત્તા 5 એટલે 13નો તગરો વધી 1, 6 વત્તા 4 10 વત્તા 3 13 ને 14નો 4 વધી આવશે 1, 1 ને 1 2 અને અહીં આગળ શું આવશે પોઈન્ટ, તો શું જવાબ આવશે 24.302। ચલો એ જ રીતના દાખલા નંબર 8, 1.0025 પ્લસ 3 4 એટલે 34.21 પ્લસ 0.05। ચલો આ સંખ્યાનો સરવાળો કઈ રીતના કરશું, તો 1.0025 પ્લસ, ચલો પોઈન્ટના નીચે પોઈન્ટ, આગળ 34 તો આવશે 34, પાછળ 21 તો અહીં આવશે 21। ચલો પ્લસ પોઈન્ટ નીચે પોઈન્ટ, તો અહીં આગળ આવશે પોઈન્ટ, આગળ આવશે 0, પાછળ 0.5। જે જગ્યા ખાલી વધે તો 0 મૂકવા હોય તો મૂકી શકાય, ન મૂકો તો ચાલો। તો શું આવશે, અહીં આગળ 5, અહીં આગળ આવશે 2, 5 વત્તા 1 એટલે 6, અહીં આગળ આવશે 2 પોઈન્ટ, 4 વત્તા 1 એટલે 5 અને આગળ આવશે 3, તો શું જવાબ આવશે 35.2625। તો આ રીતના પોઈન્ટવાળા સરવાળા ગણી શકાય। જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। ત્યાર સુધી જય હિન્દ, જય ભારત।